તો વેરી ગુડ ઇવનિંગ બધાયની સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હાલો અત્યારે ભાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5 થવા આવ્યા ને મારે જવું છે અમારા ગામમાં કપડાની દુકાન હે ને અમારા અહીંયા પાડોમાંથી બાજુમાંથી છોકરીને હે તો ત્યાં વિડીયો શૂટ માટે ને તમને બધાયને જોવા જડે કારણ કે કપડાની તો દુકાન પોરબંદરમાં અવનવ્યું છે પણ અહીંયા બધું અલગ ટાઈપનું કલેક્શન આવે ને નવું કલેક્શન છે છોકરાઓનું ને બાયુને બાટને સાડી ને મારા મમ્મીને બધાય આપણો પહેરવાસ પહેરે ઓઢણા ને એ કાપડા ને એ બધું છે તો બધાય બસ તમને બધાને બતાવવા માટે ને ત્યાંનું લોકેશન તમને બધાને ખબર પડે કારણ કે રોડની ટસ જ છે તો જાવતા આવતા હોય ને કોઈની ખરીદી કરવી હોય તો હું જો બસ હમણાં જ જાઉં ત્યાં વિડીયો શૂટ કરવા માટે તો તમને બધાને બતાવી ત્યાં કેવા બધા મળે કપડાં કેવા મળે હી તો બસ બધા બેના રહેજો વિડીયોમાં ને બસ જો હું વાટ જોવા ભાઈની હવારી જાઉં તું પણ પછી બધું હવારી વિખાઈ ગયું મહેમાન કોકને કોક એટલે પછી 20 કલબલટ થઈ એટલે ઉઠે જાય ને લગ્ન ગાળો હે લગ્નની સિઝન હે ને બાજુમાં અહીંયા અમારે ઘરના લગ્ન હે તો બસ આવવા જવાનું ને બધું કામ ને ધામ ને બધું એમાં આયલું રહે ને મમ્મીને બધા યાદ છે ને એને કટમમાં લગ્ન હતા તે બધા સવારે લગ્ન કરવા ગયા તે બસ બધા એમાં બિઝી હતા ને અત્યારે જો ભાઈ હે ને એ લગ્ન ગાળું છે ને કોક બાઇક લઈને વ્યૂ જાય બાઇકની વાટ જોવા મેં કીધું આવે ત્યાર થઈને તો ખારું ને ઊભી બાઇક આવે તો પછી જા ને પાછું વિલસું ઉઠે તો પેલા ભાગે આવે ને વિશાલભાઈને હમણાં બસ જો રાત ખાઈને 4 વાગે હું રહ્યું ને હવે કલાક થઈ ગઈ હજે કલાકની વાંધો નહીં આવે 5:30 ઉઠીએ તો એ પહેલાં હું ભાગે આવ્યા તો જોઈએ ભાઈ આવે તો જઈએ વેલરા ને તમને બધાને બતાવવા તો બસ બધા વિડીયો બન્યા રહેજો ને નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી બાઇક આવે ગયું પણ સોનલી છે ને એક મોટો બધું લિસ્ટ થમાયું ફિટિંગ કરાવવાના ઓલા કરાવવાના મારે 1-2 બ્લાઉઝ ફિટિંગ કરાવવાના છે તો એવું બધું છે બધી લઈને જાય ધારક પૂગી ઓલરેડી 5:30 થઈ ગયા. હાલો ભાઈ લાવો કેમેરામેન સાથે આવે છે. હાલો તો અમે છે ને દુકાન પૂગે અને દુકાન છે અમારા બેગામ ગામના રોડની ટચ છે એકદમ બાજુમાં જ તો અહીંયા છે હાઈવે છે આ બસુરમ સ્કૂલવાળી જે લાઈન છે ને ત્યાં ઓલી સાઈડથી પોરબંદરથી આવો તો આ પહેલાં જ આવે ને ઓલી સાઈડથી તમે આપણે ખંભાળીયા સાઈડ રોડ ઉપરથી આવો તો ઓલી કોરથી છેલ્લે આવે અહીંયા તો પરશુરામ સ્કૂલની બાજુમાં જ છે એકદમ જો શિવમ સાડી છે એ બેનની શોપ છે તો હાલો અંદર જઈએ ને તમને બધાને બતાવવા કપડાં નાના છોકરાઓથી લઈને મોટા સુધીના તો બધે જોજો વિડીયોમાં આગળ બેના રહે ને મારે થોડું ગુડમાંથી લેવાનું હતું મમ્મીને પટોળામાં હવરને અંતે લેવાનું હતું મેં શોપિંગ કરી થોડી ઘણી ને તમને બધાને બતાવવા કામ કલેક્શનમાં હે નવું એ તો પેલા તો કાજલબેન કેમ છો મજામાં? બસ મજામાં. તમે? બસ એકદમ મજામાં. જો અમે કાજલબેન અહીં બાજુમાં જ રહીએ પણ આ સાડી દુકાને આવવાનું મારે આજ મેળવ્યું કારણ કે જાતા આપણે સીધા પોરબંદર એટલે અહીંયા મારે ગામમાં તો ઓછું આવવાનું હોય ક્યારેક નાસ્તો લેવાના આવતો તો આજ મેં પણ મુલાકાત લીધી દુકાનની ને તમે બધા પણ નીકળતા હોય તો આવજો ને હાલો તમે બધા પેલા કહે બતાવો તો બેન બતાવો તમે હે ને કામ રાખ્યું દુકાનમાં નાના છોકરાના કપડાં મળે પછી સાડી ડ્રેસ કુર્તી ચોલી પછી મેરનો પહેરવેશ મળે હા મેરનો એવું બધું વગેરે દુકાન નાનકડી હે પણ માલ સામાન બહુ જ જાજો હે તમે હા બોલ દો તમે કયો અમે ખુદ સુરત જઈને જ લઈ આવીએ બધી વસ્તુ હા ત્યાં બધો હે ને નવો જ સ્ટોકમાં આવે બેન સુરત થી શોપિંગ કરે બધી સાડી 250 થી 350 લગન સુધીની બધી મળે. પેલા આપણે નાના છોકરાની વેરાયટી હા નાના છોકરાની વેરાયટી જોઈએ મારે હવે વિસુ માટે ખરીદી કરવી છે તો મારે પોરબંદર નહીં જવું પડે જરાક અડધી કલાકનો ટાઈમ લઈને આવે તો આખી હું જોડ લઈ જાય જેવી જોઈએ એવી કાપડની ક્વોલિટી બહુ મસ્ત છે.
છોકરીઓ આ ફ્રોક તો જોઈએ એમ થાય કે લે લઈએ એવા મસ્ત મસ્ત હે. નાના છોકરાને કપડા જેવું મસ્તી ના આવે. આપડી જઈએ તો એટલે ઉખેરાવીએ પછી એમાંથી એક ગમે પણ છોકરાનું પેલું જોઈએ એટલે તમારે આ ફ્રોક તો બહુ જ નું આવેલું એકદમ રેડી ને બ્લુ. કારણ કે બર્થડે ને હોય ને લગ્ન ગાળામાં ને પાર્ટી વેર માં બધાયમાં પહેરવામાં આલે ફ્રોક બહુ મસ્ત છે બધી. નાના છોકરાને કપડા પછી રનિંગ માં પહેરવા માટે પણ છે. કે મારી છોકરી ઘણી રનિંગ માં પહેરવા માટે ને આપણી ઘટતા હોય. આ છે ટ્યુનિક. આપણે જીન્સ ઉપર પહેરવામાં પણ હા કોલર વાળી. હા એમાં બધીમાં કલર પસંદ. કુર્તીમાં પણ બધા કલર ને વેરાયટી હોય છે. કુર્તીને અમે થોડા પીસ બતાવે બધાય બેનને નથી ઉખરાવા પણ કુર્તીમાં કલેક્શન બહુ મસ્તી ના છે. કુર્તી અલગ અલગ ટાઈપની ને પહેરવાની ને ડ્રેસ ને બધું છે. આ 3 પીસ વાળી પેર છે એમાં પણ બધે કલર મળી જાય. જો ગે આવે ને કે લગન પ્રસંગમાં પહેરવી હોય તો અમે સુંદરીનો ઉઠાવ બહુ મસ્ત આવે છે. આ હેવીમાં છે. દુપટ્ટો બહુ મસ્ત છે એનાથી આખું લુક આવે ડ્રેસ. દુકાન નાનકડી છે તો ખજાનો બહુ બધો છે. મસ્ત મસ્ત ડ્રેસ ને કુર્તીઓ. આ બાટિક ને ડ્રેસ બરોબર સીવડાવવાનું. હા સીવડા મોટી છે. સીવડાવ ડ્રેસ પહેરતા હોય તો બહુ મસ્ત છે. કાપડ બહુ જોઈએ તો જ લાગે ઠંડુ હે ને રનિંગમાં પહેરવા માટે સુપર. ને ઉનાળામાં તો બહુ જ હા મજા આવે. ઉનાળામાં અત્યારે બહુ હાલે. આ કોટન છે. આ લગ્ન પ્રસંગમાં પહેરાય એવું ઓઢણી અને વર્ક વાળું હોય એકદમ. આમાં પણ બધા કલર વેરાયટી મળે છે. પછી આ રનિંગમાં પહેરવા માટે પાવડર કાપડ. હા પાવડર કાપડ. પાવડર કાપડમાં પણ ઘણા બધા કલર ને ક્વોલિટી બધું બહુ મસ્ત છે. બધા નીકળતા હોય તો ખાલી એકદમ હે ને દુકાનની મુલાકાત લેવા તો આવજો. લ્યો કઈ નહીં તો કઈ નહીં પણ એકદમ જોવા આવજો તમને બધાને ગમે જ. અહીંયા કલેક્શન નવું હોય. આપણી દેરાણી ને બાયુ માટે ધારવાઈ પર છે અહીંયા ને ધારવાઈ બહુ મસ્ત છે. કેટલાની આની રેન્જ ચાલુ થાય તે બીજું 450 થી 700 સુધી. 450 થી 700 સુધીની રેન્જ સુધીના હે ને ધારવાઈ પણ મળે ને પટોળાઈ બહુ સરસ સરસ છે. પટોળામાં કોઈને મેચિંગમાં પહેરવા હોય ને જો સાડીમાંથી કટિંગ કરાવે ને ઈ પણ હે ને બહુ મસ્ત આવે. કોઈને જો મેચિંગમાં પહેરવા હોય ને તો પટોળાઈ બહુ મસ્ત. આમાં કલર ડિઝાઇન બધું મળે છે. તમે આ બધી સ્ટોક સુરત થી મગાવો ને? હા ખુદ જઈને જ લઈ. ખુદ જઈને જો સુરત થી લઈ આવે તો ત્યારે તો આ બધું નવું નવું જોવા મળે. જૂનો કોઈ માલ છે જ નહીં. પછી આ પોલિસ્ટર ના ઓઢણા છે. હા આપણે બધા આયુ ને પહેરે હા અને 150 રૂપિયા. આમાં જામ મન ખાટું લે છે ઘેર ઓઢી આવે. હા બે ત્રણ લેતા જજો તમે. આજે ને ઓલા જેતપુરના ટુકડા કે આમાં 2 પીસ બંને પેન્ટ કુર્તીનું મટીરિયલ છે. આ 250 રૂપિયાનું તો ચાલુ થાય.
આ 250 થી ચાલુ છે કે આનું કાપડ એકદમ કુલ રનિંગમાં પહેરવામાં પણ બહુ સોફ્ટ છે એકદમ ને ઠંડુ કાપડ છે બધીને તો કલર બતાવે ન હોગે હા એ એટલી મિનિટના વિડીયોમાં બધાય કાપડ ન બતાવે છે પણ તમે અહીંયા રૂબરૂમાં આવો ને તો વધારે જોવાની મજા આવે આ બાંધણી ઉપર હે આ 350 રૂપિયાની છે આ જે રનિંગમાં દરરોજ બાઈ ઘેર પહેરતા હોય સાડી એના માટે બહુ મસ્ત છે કેમ કે એવે હાલે ને ઘરે પહેરવામાં હાલે આ ઉનાળામાં તો ખાસ પહેરવા માટે હાલે કારણ કે બહુ સોફ્ટ અને ટાઢું કાપડ આનું કાપડ પણ બહુ જ સારું છે આનું મસ્ત છે જો કે બધી ના હા નાનેથી લઈને એવી હુતી બધી સાડી રાખી હો બેન બાંધણી ચા બાંધણીની છે આનું અત્યારે બહુ જ નું બાંધણી હતું આમાં પણ બધા કલર મળે છે બહુ સરસ છે આ ઝીણી ડિઝાઇન બ્લાઉઝ બાંધણી વર્ક તો અત્યારે એવું હાલે અને બ્લાઉઝ ઝીણી ડિઝાઇનમાં આ ગ્રીન કલર છે આમાંય પણ બહુ જ કલર છે પટોળા પ્રિન્ટ જેની ડિઝાઇન આલાહા કાપડનું હે ને ખાલી હા. સોફ્ટ એકદમ બાંધી આવે ઈ. એ ઉનાળામાં પહેરવામાં કમ્ફર્ટેબલ આવે હમ આ છે આ સિલ્ક ઉપર આ લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો હેવી લાગે ને એકદમ લુક ઉઠાવ બહુ સારો આવે એનો. બહુ મસ્ત છે એ પણ. કારણ કે આનો છે ને પટ્ટા બહુ સરસ સરસ છે નીચેના ઓલા મસ્ત કલર છે પશ્મિની સિલ્ક આવે ને છે બરોબર હા આનું કાપડ આ એકદમ- યુનિક લાગે ને હા. આ કાપડ ઈ બહુ મસ્ત છે ને આની જે આ બધી ભરત છે ને ઈ બહુ થોડીક યુનિક લાગે આવી સાડી ની હજી સુધીમાં કોઈ પહેરતા જોઈ ને આ પટોળાનું અત્યારે બહુ જ બધી સાડી નતું ઉખરાવી ઢગલો થઈ જાય ને મારે એટલી મિનિટનો વિડીયો લાંબો થાય નહીં કારણ કે તમે પછી જોઈને બોર થઈ જાય હું તમને થોડાક મેન પીસ છે ને એ બતાવો તો તમને આઈડિયો આવે કે આ ટાઈપની હે બધું કારણ કે પહેરતા હોય ને એને વધારે ખબર હોય અમારે જેવા ઘરે પહેરીએ એને ઓછો યુઝમાં હોય એટલે ઓછો ખબર હોય પણ જો લુક ખાલી આપણે જોઈએ ને તો ખબર પડે કારણ કે કોકને પહેરતા જોતા હોય પણ આ બધી સાડી એવી છે કે હજી સુધીમાં આ જે પીસ આવ્યું ને તો મેં જોયું ને કારણ કે આ લુક જ આખવાનું અલગ છે સાડીનું તો બધા પીસ ને ઉખરાવા બેનની ને એટલું પાછું આપણે વિડીયોમાં ભેગું નહીં કરે હગીએ સાડીઓ આવી ગઈ ને બધું કલેક્શન આવી ગયું ને કુર્તીઓ હા બસ કે આવી રીતના ગોળ કુર્તી લેગ બાકી જો આ ટાઈપની હે શોર્ટમાં હે કુર્તી પછી આપણે રનિંગમાં કે આ તે પહેરવું હોય તો પેરમાં ને આંતે બાંધણીની કુર્તીમાં હે ને જે આપણે લેગીસ વાળી પહેરીએ પેરમાં ઈ આ લેગીસ એકદમ સોફ્ટ અને બહુ મસ્ત આવે નીચે તો મતલબ બધી કુર્તીઓમાં ને ડ્રેસ ને સીવડાવવામાં ને ત્યાં ડ્રેસોમાં ને સાડીઓમાં ને બધું મતલબ બધું હે એના કરતા વધારે અહીંયા મને હે ને પટોળાનું ને ઓલું વધારે બધું લાગે કારણ કે ઈ બધું મારા વધારે યુઝમાં લેતા હોય એટલે ને સોલીનું કલેક્શન ઈ હે હું એકાદી સોલી તમને ઉઠાવીને દેખાડી સોલી ભાડે હે કે ભાડે જે ને વેચવાની બે છે ભાડે છે ને વેચવાની હે તો કોઈ ભાડે જોતી હોય તો આવજો ને વેચાતી લેવી હોય તો જોવા આવજો હમણાં લગન ગાડો હોય સાંજ આ યુ રીતના ગઈ ચોલી હા ચોલીમાં પણ કલર ને બધું મળે છે હા મને બધી હે સોલીના કલર નહીં પણ સરસ મજાનું છે સાંજીમાં પહેરી હોય તો એનો બહુ જ ઉઠાવ બહુ મસ્ત આવે કારણ કે પહેર્યા પછી જ આખું બધું લુક આવે સરસ છે સોલી પણ બહુ ફાઇન છે
બતાવી દો. તો જો અહીંયા હે ને હું હવે ઉખેરાવતી છે કારણ કે પછી 20 ઉઠ્યો ને મારે મોડું થાય ને તમે બધા આવો તો જોવે જજો. જો અહીંયા હે ને ઓછાડુંની વેરાયટી બહુ સારી છે. બેડના મોટા જે ડબલ બેડના ઓછાડું આવે ને એ બધા છે, સોલિયું છે ને રનિંગમાં બધા ગ્રાઉન્ડ પહેરતા હોય તો ગ્રાઉન્ડ નહીં પણ છે. હાલો તો અહીંયા ઘણું બધું કલેક્શન જોયું ને ઘણું ઘણું નવું જોવા જડ્યું. તો હજે હોળીનો તહેવાર ઈ આવે, કોઈને પટોળાનું નાન તેને શોપિંગ કરવાની હોય તો આવજો ને હું બિન પાસેથી રજા લા તો જઈએ વેલેરા. ને તમને બધાની વિડીયો સારો લાગ્યો હોય તો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો ને બાકી હે ને અહીંયા આવજો દુકાને પરશુરામ સ્કૂલની બાજુમાં. એડ્રેસ ભૂલતા નહીં, દેગામથી હાઈવે ઉપર જ છે, એક્ઝેક્ટ હાવ સામે જ. હું ઘણા ટાઈમ પછી આવી કદ્દુની નતું ત્યાં આવી. આ એના મારી મમ્મીને કાપડા નાખવા આવી હતી હિવરાવા. હાવ હાવ બીકડી ને જ્યારે વાત માની કહેવા દે, જ્યારે ઘેર જવા દે તો મને જ બીતી આવી. આવું એક માની બેહેડ છે એક ફરે પછી હું પાછી ઘેર આવી ને પૂછી કે માં કેવી મજા આવી હતી. મારું ગતોલી એ તો ઊભું રેખ ને એક આણી કોઈ દી મરે મરણ પણ ઊભું રેખ ને ભાઈ તું એમ નકળે ને કાર ઉઠ્યો તું કાર ઉઠ્યો આગળ 10-15 મિનિટ. ઓકે આગળ હા બેઠો આવી અગાડી હો રાહુ. એકાથી નહીં પકડતો ટાંકી પકડેલી હે. ના ના સપોડે ને બે પગું દબાવી રખાય એટલે રેડે. આ પર રાહુલ મારા છોકરાને પાડી ને હરખું વાગજે. ધીરું ધીરું જો પકડે રાખ્યું ને કહેતી હતી ને ટાંકી કેમ પકડે ને બેહેગો. ચાલો તો અમે ભાગી રિટર્ન ઘરે. ને મારે એક વાત કેવી હતી કે થોડો ઘણો ટાઈમ કાઢે ને જો મારા લીધે કોઈ નહીં, મારા વિડીયો લીધે કોઈ નહીં થોડુંક ઘણું સારું થતું હોય તો આપણે એવું કામ કરી દેવાય. તહેવાર થઈને ગઈ હતી પણ એ બે હે ને બહુ સ્વીટ હે. કાજલની મને ગિફ્ટ આપ્યું વિસુ માટે, મારા માટે, બે માટે. તો એ મારી દુકાને આવે ને તો ખાલી અહીંથી નથી જવા દે. મેં કંઈ નથી જોતો આવડી પાડોહી થાય તો એટલું રિક્વેસ્ટ કરીને તો એની 3 હારમોની ગિફ્ટ દીધું. હા એ મારી દુકાને હા મોલકનો લાભ ચડે. રાહુલ પોતા પહેરે કયો કોઈના પાસે અમારા પાસે આવતો હોય બહુ સ્વીટ સ્વભાવની હે. મને મજા આવી ને દુકાનની છે. જો કે આપણી સ્વીટ હોય તો બધા આપણા સ્વીટ જ હોય. તો બધું હું દેખાડે તમને મણિકામ ગિફ્ટ માં આપ્યું. એ વિસુ માટે આપ્યું ને મારા માટે આપ્યું. જો આ બે આ કુર્તી આપી એની મારા માટે ને વિસુ માટે તે ભૂત એટલી લેવાય ખુશ રાહુલ એવું તો કેટલું ના પાડ્યું ગંદવી દીધે એ બી કેટલું ના પાડ્યું કરી હા મારા બી કેટલું ના પાડ્યું તો ખુશ રાહુલ તોય નહીં આપ્યું. હાસી વાત છે ઈ લેના હોય પણ બી ના પાડ્યું તો એ નહીં આપ્યું. દ્રષ્ટિ લે હું દૂધી લે આવતી ખુશ રાહુલ એક મિનિટ નું થાય એમ કે એટલે વેરેથી ઉતારવા આવે વિશુ આ હે ને વિસુ નો મહેંદી કલર એ મારી મમ્મી નો ફેવરેટ કલર છે. હાલો ભાઈ ચાલો તો હવે વિશાલભાઈ ની જરાક ટાઈમ દઈએ ને આજના વ્લોગ નો એન્ડ કરું. વ્લોગ ગમે તો બસ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આવા નવા વિડીયો સાથે બન્યા રહેજો આગલા વ્લોગમાં પણ.